હું કંટાળું છું પછી ખાસી વખત ભૈયાળી જ રાખીએ છીએ કે ચલો હવે નહીં એમ. સો G2B નો પાર્ટ નથી હવે બાડી બેસી ગઈ. સો હાલો નમસ્તે સસ્ત્રેકાલ, કેમ છો? કેડો હાલ આગળ સકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તડકો છે થોડો હાર્ડ. એનું રીઝન છે, તમે ગઈકાલનો વ્લોગ મારો જોયો હતો કે મારે અહીંયા આવતા 4:30 પોણા 5 ઓલમોસ્ટ થઈ ગયા હતા, એટલે હું સુવામાં બહુ જ લેટ ગઈકાલના દિવસમાં. સો ચાલો હવે અત્યારે ભાઈ જઈ રહ્યા છે શોરૂમે. ઓકે, આજે મારે બોપલ પણ જવાનું છે, બોપલવાળા શોરૂમે. ગાઈસ બહુ બધાને એમ છે કે બોપલવાળા શોરૂમે કોણ છે? બોપલવાળા શોરૂમે છે ભાઈ G2B નો જ સ્ટાફ છે, બરાબર છે, જૂનો જે સ્ટાફ હતો આપણો એ. તો અને બહુ બધાના મેસેજ એ આવે છે કે ભાઈ લવલી નથી આવતો. મેં કીધું હા ભાઈ લવલી નથી આવતો શોપ ઉપર, બરાબર. એક વસ્તુ એ તમને ક્લિયર કરવાની હતી, કેમ કે રોજ એકની એક કમેન્ટોથી હું કંટાળું છું પછી ખાસી વખત. ભાઈ G2B ની અંદર તમે જેટલા લોકોને જુઓ છો, બરાબર, જે ડેલી G2B માં હોય છે, ભાઈ બધા G2B ની અંદર જોબ જ કરે છે, બરાબર છે. અને બધા શું કહેવાય 4-4, 5-5 વર્ષથી, 3-4 વર્ષથી, કોઈક 1 વર્ષથી, કોઈક 1.5 વર્ષથી, કોઈક 6 મહિનાથી, આવી રીતે બધા લોકો જોબ કરે છે. બધા જોડે આપણે ભૈયાળી જ રાખીએ છીએ, બધા વ્યવસ્થિત નાના મોટા ભાઈઓની જેમ જ આપણે બધાને G2B માં રાખીએ છીએ. તમે લોકો પણ એમનાથી એટેચ થઈ જાઓ છો, ડેલી જોવો છો, આ છે તે છે, એટલા માટે, બરાબર. અને એ લોકોને એમના રીઝન હોય, મારું કંઈક રીઝન હોય, એ લોકો એમની રીઝનના કારણે કદાચ જોબ છોડતા હોય, કે તો હું કદાચ કહેતો હોય કે ભાઈ ચલો હવે નહીં એમ, બરાબર. તો શું આ એક બિઝનેસ છે ભાઈ, બરાબર. આ ક્લિયર કરું છું અમુક વસ્તુઓ તમને કહેવાનો મતલબ કે દરેકે દરેક તમારી બી લાઈફ હોય, તમારી લાઈફ અમે નથી જોતા, તમારી લાઈફ બધા ના જોતા હોય, જે જોતા હોય તમને એડવાઇસ કરતા હોય, બરાબર. વસ્તુ એ રીતની હોય છે કે તમારી લાઈફમાં શું ચાલી રહ્યું છે તમને જ ખબર હોય, મારી લાઈફમાં શું ચાલી રહ્યું છે મને જ ખબર હોય. બધી વસ્તુ કોઈ માણસ બહાર પાડે નહીં, બરાબર છે. અને પડાય પણ નહીં, તમારે નહીં મારે નહીં, બરાબર. એટલે વાત એમ છે, મેઇન વસ્તુ તો એ જ રીતની વાત છે કે તમને એમ હશે કે શું થયું આ તે, એવું કાંઈ છે નહીં, બટ એને બીજી જગ્યાએ જોબ છે એટલે ત્યાં છે. ઓકે, સો G2B નો પાર્ટ નથી હવે. બાકી તમને કહેવાનું હતું કે જે હતું એ કહી દીધું કે બહુ દિવસથી તમે મેસેજ કરતા હતા મને, વોટ્સઅપમાં ઇન્સ્ટામાં આવતા હતા અને યુટ્યુબમાં પણ એટલી કમેન્ટ્સ આવતી હતી, એટલે મેં કહી દીધું કે ભાઈ હા G2B નો પાર્ટ હવે નથી. અને પ્લીઝ એમ તમે બધા જોડે એ રીતે એટેચ થશો તો તમને તકલીફ જ પડશે ભાઈ, કેમ કે જીવન છે, કોકનું આવવું કોકનું જવું નિશ્ચિત છે, કોઈ ફિક્સ નથી આ દુનિયાની અંદર, બરાબર છે. અને હા બીજું એ પણ કે G2B ની અંદર અત્યારે વેકેન્સી છે કે મારે થોડા ઘણા નોલેજેબલ વ્યવસ્થિત છોકરાઓની જરૂર છે. ટોટલ 4 વેકેન્સી છે, બરાબર. જો કોઈને જોબની જરૂર હોય તો મને ઇન્સ્ટામાં યા પછી G2B ના નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. અને જણાવી શકો છો તમારો ઇન્ટરેસ્ટ. બટ પરમેનન્ટની જરૂર છે, ટેમ્પરરી કે ભાઈ કિશનભાઈ જોડે રહીશું કે કિશનભાઈ જોડે જોબ દુકાનમાં જોબ કરીશું એ વિચારીને નહીં, परमानेंट માટે છોકરાઓની જરૂર છે, બરાબર છે. सो चलो आज का दिन कैसे जाता है दिखाएंगे, क्योंकि आज मुझे भोपाल जाना है, मतलब विपिन आ गया है, ठीक है यहाँ पे, तो देखते हैं. चलो लेट्स गो. सो फाइनली गाइज आफ्टर अ लॉन्ग डे, बहुत દિવસો પછી હું આવી ગયો છું મારા બોપલવાળા શોરૂમે, બરાબર છે, G2B ફેશન ફેક્ટરી. આ શોરૂમ શું કહેવાય, બહુ બધું મેં નથી કીધું હજુ સુધી ક્યારેય બ્લોગમાં. એટલે બહુ બધા મને એમ કહેતા હતા કે ભાઈ તમે બોપલવાળો શોરૂમ પણ બતાવો બ્લોગની અંદર. મેં કીધું વાંધો નહીં, બતાવીશું, ચલો તમને એ બી બતાવી દઈશું. સો આ શોરૂમ જે છે એ છે શું કહેવાય બોપલ વકીલ બ્રિજની એક્ઝેક્ટ નીચે, બરાબર છે. તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો ગાઈઝ. આજે મારો શોરૂમ, બરાબર છે. આજે વકીલ બ્રિજ, અહીંયા છે જુડિયો, અને જુડિયોવાળા કોમ્પ્લેક્સની અંદર અહીંયા છે ફર્સ્ટ ફ્લોર પર. અહીંયા એની સીડી છે, અહીંયા સોરી લિફ્ટ છે, લિફ્ટથી તમે ઉપર ફર્સ્ટ ફ્લોરે જઈ શકો છો. તો ગાઈઝ આજે છેક સુધી હું બેઠો બોપલવાળા શોરૂમે, અને હવે ભાઈ જાયગા નિકોલ. બ્લોગ થઈ જાય છે બહુ નાના, મને ખબર છે કે બ્લોગ નાના થઈ જાય છે, પણ થાય છે, શું કરીએ ગાઈઝ કયો.
કાંઈ હોતું નથી, બેઠા હોઈએ છીએ આખો દિવસ આરામથી શાંતિથી, મતલબ દુકાને હોઈએ છીએ એટલે ઉતારવું તો પણ શું બ્લોગમાં ઉતારીએ એમ, એના લીધે કંઈ શૂટ થતું નથી. હવે પાછું ગામડે જવાનું છે હમણાં એકાદ દિવસમાં, ફરી પાછી તમને મજા આવશે. પણ ચલો અત્યારે તો ઘરે જઈશું. બસ ડોન કાંઈ કરતો કેમ તું સિન્સિયર લાગુ છું? એ નથી, એ વહેમ છે તારો, છે નહીં. આ બાજુ જો તો. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. સિન્સિયર લાગે. હવે બિલકુલ નથી, હા એ આટલી નથી. એક નંબરની ખોટાડી યારી. એ બાડી 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 ભૂખ લાગી, ભૂખ લાગી છે. આજે બહુ ભૂખ લાગી. ખરેખર અહીં નહીં ખાઈ લઈએ, ખાઈ લઈએ યાર. है कह दे ऊपर जाता. तो गाइस हम पहुंच गए घर पे और क्या हुआ? ओ उन्नति की बहनपणी गाइस કેવી કૂદકો માર્યો है હું કર્યું કૂદકો માર્યો એને. और गाइस उन्नति की बहनपणी है यहाँ पे और उन्नति है यहाँ पे. बुलाओ उन्नति उसको, बुलाती है मगर जाने का नहीं. સીડી ને જાઉં કે ને આમ કે ઘર પડી અને હારું મું આમ પગ મે કોયો ને પછી દી ઉપર हाँ હું તો નેચો કાઢી ના નાખાય. અને હું કા चलो बारिश अहे करी રેવા જ નથી દેતી. કર્યું ચાલુ કર્યું बाड़ी चालू કર્યું नहीं बाड़ी. सो गाइस मैं पहुंच गया हूँ घर पे. अब खावता नहीं, हाथ दोनों पकड़ लिए हैं मैंने, तो ले ले बस चाल दे. હું કે ये શું થયું નથી, શું થયું? वाव देखो गाइस, ये देखो, ये है, ગરોળી છે. ये है और मुझे ये है. ઓલી જ ગરોળી. देखो ક્યાં गाइस, છે? ये और ये देखो दिख रहे हो इसको, ये देखो इसका मुंह देखो और अब इसका देखो. ધીમેકથી ખોલજો, અવાજ નહીં देखो કરતો. ये है, ऐसी है बाड़ी और वैसी है ये. कहाँ गई? हाँ देखो अभी भागेगी बहुत तेजी से. ઉપર ચોટડતો નહીં. હું ના કરું કામણી. આ જા તો કરી આગળ તો જા. આગળ તો. તારી ભાઈને યાર ઉગરે મને નીકળ્યો ને માર પડી એ તારી મોકરી ના. આય યાર કરી દે નો મારે સીડી ના આઈડિયા તો ગાલી આઈડિયા તારી જાને જાને. વાગ્યું મસ્તી નહીં વાગ્યું, જોરદાર વાગ્યું. કેવો છે પણ? વાગ્યું. એવું નથી બીજી, ઉન્નતિ બીજી છે. આવી જો હો અહીં છે જો. અહીં તારા કાકાને ઘેર હે? ના અરી વાત આતી વાત તો ખરી હો છે તારે જોઈજો. મેં જોઈ લા. એવો મજા તે ઉંદરી જો અમારે તીરી ખોલ. હાલી જ નીકળે પછી ભાવ. પાણી પીને બાળી ભૂખ લાગી છે, તારો એવો વાગ્યો મને. ભૂખ લાગી છે કાઢ ને યાર. અરે કાઢું તો છું યાર. પણ તું પેલું ગરોળી કરું ये क्या नहीं है बाड़ी यारी. सो गाइस दिस अभी खाने का है अपने को. क्या खाने का है उन्नति? क्या खाना है बोला सब मिलेगा. आज मिलेगा भाजी पाव मिलेगा, आज पुलाव मिलेगा, आज सब्जी रोटी मिलेगी, सब मिलेगा, सब मिलेगा. पाव वाव सब है. भाजी निकालो बीपी नहीं. તમે બે લારી કર દો, એક કામ કરો ઉન્નતિ, એ ગરમ ગરમ લાગ્યું મને. લારી કરતા ઉગે તો આ કરો એ લારી ઉન્નતિ બૂમો કરતો ભાજી પાવની, પણ બહુ જોર જોરથી ના બૂમો કરજે. ગરાટી નહીં આ બધા મફતિયાત છે. એ હું નહીં આવ્યો અહીં ખાવા. ઓ નથી કેટલા ખાસો પુલાવ એટલા જ કરો. બસ બસ बहुत ज्यादा है ये तो. પછી આવો એવું નથી મન તો કે હું ખાવા નહીં આવ્યો. મફત ખાવાનું તો કાકાના ઘેરમાં ફત ખાવાનો. પૈસા અરે છાન બનાવી. ખાવાનું દીધું આવ્યો ના ક્યાં ના આવ્યો? જો ખાવાનું કીધું મન તો નહીં કીધું, એ એટલે મારે ઘેર ખાવાનું હતું એમ. તો બ્લોગ જોવેસ પાછા એટલે કે હે
મેં તો કીધું તું हाँ હું કીધું તું વાળનો આનો ये देखो गाइस इसकी मुंडी उल्टी हो गई है फिर वो અરે કિશન તને ભૂખ લાગી છે કે નથી લાગી भूख लगी ભાજી કેટલી ખાવાની उल्टी खोपड़ी का असर કિશન યા लड़ीस नहीं ભાજી જો અહીંયા बस मन ए मन ना पूछो मारे मन તમે મને ના પૂછો સાંભળ્યું गाइस इसने उल्टा टॉप पहन लिया है आज देखो यहाँ पे है इसके बटन और इसका मुंडी घुमाने का है मुझे મોકલી હતી કેમ બાડી ના જોઈ હોય સાહેબ જોઈ બાપા મેં એને 2 દી પહેલા મોકલી તી આવી હતી તો તારે એડવાન્સ ચાલે ભાઈ તો આપણી વાત ના કરો ને હા બેડા પાડના બેડા પાડ થમચો તો બાપ આવું થોડું મારવાનું નથી કોકની શરમ તો કરી ચાલી હાસ તો કર જરાક યાર આમાં મળ બળે સો ગાઈસ આજે ભાજી મેં બનાવી છે કોઈ વાત નહીં મોટો જોઈ ને ઓ ભાઈ અવાજ ને ના આવ્યો શું અવાજ તારા જેમ ગોબરું નહીં નથી થોડીક ભાજી નાખ કે તમારે આટલી જ જોઈ છે બિપિન ને બેન નાખો છાસ આટલી બનાવ ચાલશે આટલી હા ચાલશે દોડશે ચલો બનાવો સો આજે મેં ભાજી બનાવી છે બીબીને પુલાવ બનાવ્યા છે અને ઉનને બી વાસણ ઘસશે નકર એવું નથી ઘસે એ તો એવું જો એવા કરતા મેં જ મારીએ નથી બનાવે તો એવું નથી ઘસે હું નથી બનાવતી જ નથી ક્યારે જમવાનું ગાઈસ જમવાનું તો ભાઈ જ બનાવે છે આ બધું દેખાડવામાં આવતું નથી બરાબર છે અને એવું નહીં કેવું બીબીન આગળ કઈ ના બોલું ઓકે ગાઈસ હવે આગળ મારાથી બોલાયું નહીં આટલું જ બોલવાના પૈસા મળ્યા હતા મને એટલે એટલું જ બોલાશે એટલા નહીં ચવાની અમને બહુ લડવામાં આવે છે હટ બહુ ઇન્સાફ છે અમને બહુ જ લડવામાં આવે છે ગાઈસ અને થોડો ગેસ ખાસ કરો તો જરાક થાય ગરમ એવું તું અમને તું કરો છો બે ક્યારના કે તાઈ નહીં બનાવું તો હે અમને ખાલી બનાવવાની ખબર પડે ગરમ કરવાની ખબર ના પડે આ તો બનાવી દઈએ ખરા દુનિયાને બનાવવી હોય તો બનાવી દઈએ ભાજી પાવ બનાવી દઈએ મોટી વાત છે મારા માટે મને આવડી મોટી બનાવી દીધી તો આખી દુનિયાને બનાવી દઈએ તો હું ભાજી બનાવી હોય તો નાની પછી મોટી વાત ચોટી જાશો નીચે બિપિન પુલાવ વધારે ચોટશે હા બિપિન ચલો ને કોકને બનાવવા જતા હોય ને માથે પડે આપણને એ ઉધાઈ જાય બસ બંધ કરી દેવું નથી આ ઓકે છે હા કર દે હા એ ઓકે થઈ ગયું આ બંધ થાય ને હા કેમ કે હું ગાઈ કામ. કે કેવું છે ગાઈ બસ આવી રીતે કે આપણે ગેસ ચાલુ કરીને જ આપણને આપણે ખાલી અમે આમ ઘર મારવા માસ્ટર છે કોને કહેવાય મારા જેવા खाऊ तो थोड़ा पीछे नहीं चालू सो गाइस तुम्हारे भाई ने अभी नहा लिया है आपका भाई का फोन गिर जाता और पिक्चर विक्चर देख रहे हैं गाइस अभी ठीक है और कीधु तू ने मैं कि અમે ખાવા બનાવું છું ને ઉન્નતિ પટેલ વાસણ ઘસી નાખશે સો એકચ્યુઅલી ગાઈઝ ઘાસણ નહીં વાસણ ઘસવા માટે આપણે મૂકી દીધા છે બરાબર છે અને થોડુંક બાકી છે મૂવી એટલું જોઈ લો પછી બાય સુઈ જશે સો આજના દિવસ માટે આટલું જ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ डोंट ट्रबल योर माता पिता एंड भारत माता की जय जय श्री राम हर हर महादेव जय